વિરાટ કોહલી વાળા ફેન જલ્દી કમેન્ટ કરો. હા ભાઈ, આ વિરાટ કોહલી નો ફેન છે, બિગ ફેન. વિરાટ કોહલી 0 રને આઉટ થયો છે આ વિડીયો ની અંદર. તો આ મેચ એની ચાલુ ટેન્શન ના લેવાની, જીતવાના તો છીએ જ. આ પીળો લુગડા વાળા શું સમજુ છે? હું સમજે છે આ પીળો લુગડો વાળો. હા ભાઈ, હા હા, એ બધું કઈક આવે ને કઈક જાય ઇન્ડિયા માટે. શું કેવું? પેલી સમજ રહ્યો તુમ? નહીં. ચેન્નાઈ સુપર કિંગ. નહીં, વિડીયો में સારું બોલવાનું, સમ ફેમિલી જોતી है. આ રવાની ખુશીમાં આ જો ફટાકડા ફોડવાનું ચાલુ કરી દીધું છે. અને એ હરગાય જલ્દી હરગાય, એટલે જલ્દી લે. એ ઓન क्या बीड़ी बम આ મેં જાણ. તો કેસે હે આપ લોગ? તો કેમ છો ભાઈ ભાઈઓ બધા? આજે તો ભાઈ હું જેવો ઉઠન બનવા સંતાની યાદ आई कि भाई आज तो इंडिया वर्सेस ऑस्ट्रेलिया मैच है और रोहित शर्मा और विराट कोहली को देखने का मजा आने वाला है. लेकिन भाई नींद में से उठा, मेरी एक आदत है प्रेडिक्शन देने की. तो मुझे एक प्रेडिक्शन दिमाग में आया है कि भाई शुभमन गिल और भाई वहां से भाई मिचेल मार्श आएगा और भाई टॉस टाइम होगा. जब भाई शुभमन गिल ऐसे करके बुलाएगा और भाई टॉस जीत जाएगा ऑस्ट्रेलिया यानी मिचेल मार्श, और भाई बॉलिंग करने का डिसीजन लेगा. लेकिन उसमें मजा क्या आएगा पता है? इंडिया की बैटिंग फर्स्ट आएगी और हम देखेंगे विराट कोहली एंड रोहित शर्मा, जिसमें गिल आएगा ओपन करने रोहित के साथ. मजा आने वाला है आज तो भाई. तो अभी थोड़ी देर में टॉस होने जाएगा भाई. आज सुबह से मैच हो जाएगा क्योंकि ओडीआई मैच है. तो चलो मजा आने वाला है. It's Western Australia and it is the Coliseum of cricket as we come up to toss time here in the West. Mitch will give it a flick. Heads is the call. What's it, Jeff? Well, Mitch, you won the toss. What have you decided? We're going to bowl first. We would have bowled first as well. Looking at the weather, there might be a stop and play game, but looks like a pretty good surface. So hopefully we get some runs on the board. તો ભાઈ હાલ જ ભાઈ મેં નાઈ બાઈ ફ્રેશ થઈને આવ્યો ને ત્યારબાદ ભાઈ જોયું તો તરત જ ભાઈ મિચેલ સ્ટાર્ક દરવાત મળીને ઉભો થઈ ગયો છે થયો. અને શું મંગીલે તૈયાર છે પિચની અંદર આવવા માટે. તો જોઈએ ભાઈ રોહિત શર્મા આયા હંગાથી ઓપન કરવા તો મજા આવવાની છે ભાઈ. શમ કે આજે વિરાટ કોહલી રોહિત શર્મા બે હંગાથી બહુ બધા દિવસ પછી જોવા મળી. તો રોહિત શર્મા શું મંગીલ બે ઓપન કરવા માટે આવી ગયા છે મિચેલ સ્ટાર્કના હાથમાં છે દરો. તો જોઈએ પેલો બોલ કેવો જાય છે. ભાઈ જોઈ શકો તો રોહિત શર્મા શું મંગીલ ઓપન કરવા આવી ગયા. મિચેલ સ્ટાર્ક ફર્સ્ટ બોલ. આરામથી ભાઈ પ્લેટ કરીને રોહિત શર્માએ સિંગલ લઈ લીધો પહેલા બોલમાં. જો કે આ વસ્તુ શું મંગીલ ના કરવી જો હેડ્યા કરે તેમાં. ઓડીઆઈ માં 10 ઓવરનું પાવર પ્લે છે અંદાજિતમાં. અત્યારે આપણે મેચ તો જોતા હતા પણ ભાઈ આ જો ભાઈ ઘેર ભાઈ સણા હુકવેલા છે અહીંયા મસ્ત મજાના તાનચેરી રાતના પર લાયેલા હતા. અને ભાઈ આપડે મેચ જોવાનું રાહ હતી ને ભાઈ કોમ આવી ગયું છે એ જવું પડે. આપડે તો 12 જવાનું છે 100 જવાનું છે રસ્તામાં જતા કે હાલ આપડે જલ્દીથી જઈએ કોમ થોડું ચાલુ કર્યું. તો ભાઈ અત્યારે આ જો અમે અહીંયા લઈને આવ્યા હતા. આ જો આ એક થી એક નમૂનાઓ છે. આ એક આઈડિયો નવો મોટો તો નિવારો બાલ એક આઈડિયો ના ગોમ નો દેવાનો સારી રીતે ઓળખતા લઈને આવ્યા પેલા ના કે છે નહીં આવવાનું. એટલે હું આમ છે ને પાછો ઘેર જવા માટે નીકળ્યો છું. કેમ કે ભાઈ અત્યારે મેચે ચાલુ છે ભારત પાકિસ્તાન ની છો યાર. ભારત પાકિસ્તાન રહી છે કપમાં બહુ યાર મગજમાં ફિટ થઈ ગયું છે. પણ ઇન્ડિયા અને ઓસ્ટ્રેલિયાની મેચ છે તો આપણે જલ્દીથી જઈએ જોવાની છે. ભાઈ રોહિત શર્મા શું મંગીલ ઓપન કરવા આવે છે અને જેવી એક વિકેટ આવે ભાઈ વિરાટ કોહલીની એન્ટ્રી થવાની છે. તો ભાઈ જલ્દી આપણે મેચ જ જોઈએ. એટલે આપણા બોલાવા આવી ગયા હતા અને તાનસેરી હું પાછો ઘેર આવીને જોઈ તરત ભાઈ રોહિત શર્મા મારે ખુશ થવું જોઈએ દુઃખી થવું જોઈએ ખબર નહીં પડી. જેમ કે વિરાટ કોહલી બેટિંગ કરવા मेरा वीडियो था 3 बॉल में 0 रन है और मंगिल था 5 रन है. मिचेल स्टार्क ने जरूर બે પાપલે માં બોલિંગ કરી રહ્યા છે. હજી આ પોચ મેવો ચાલુ છે. તો જોઈએ ભાઈ વિરાટ કોહલી 50 મારે કે નહીં મારે. ગિલ કે કોહલી બે માંથી કોઈ એક 70-80 રનની મોટી ભાઈ રમે મારા અંદાજે. બાકી તો જોઈએ શું થાય. મેચ રાહુલ કશે હશે યાર બે માંથી કોઈને એકની 50 આવે. તો જોઈએ આપણે પ્રેડિક્શન આ થઈ ખોટો થઈ હું થાય. બાકી કોહલી એનું બોલે છે. હજી ખાતું ખુલ્યું નહીં. બાઉન્સર આ જ બોલ ઉપર વિરાટ કોહલી આટલા વર્ષોથી વિકેટો હાલતો આવ્યો છે. લાસ્ટ 1 વર્ષથી આ મેં કટ અડવાની હતી પણ બચી ગયો થયો કવર ટ્રાય.
ફેવરેટ શોટમાં વિકેટ વાળવાનો દોરો ચાલી રહ્યો છે એનો અત્યારે 6 બોલમાં 0 રને રમી રહ્યો છે. શાન ખાતું ખુલ્લે ખબર નહીં પડતી. મિચેલ સ્ટાર 5 ડોટ બોલ, ત્યારબાદ સિંગલ હજી પણ ના. મિડલ ઓવર ફોર મિચેલ સ્ટાર. જોઈ શકો છો પહેલા રોહિત જોન તાન છે વિરાટ કોહલી. મિચેલ સ્ટાર હોના પહેલા મિડલ ઓવર નો માઇન્ડ છે તો વિરાટ કોહલી તાન છે આ ઓવર માઇન્ડ પહેલા બોલમાં વિરાટ કોહલી ડક ઉપર વિકેટ 0 રને આઉટ થી પણ 8 બોલ રમે તાન શેરી ખાતું નાખી હતો. જે ફોર્મ આના પહેલા હતું એ ફોર્મ જ કન્ટિન્યુ રહ્યું છે. લાગે તો બહુ દા શેરી આવી બે અને કોક કરી પણ કશું કર્યું નહીં હજુ દીધો. બાકી બોલરો ઇન્ડિયા આપ્યો તો નવા છે. જાડેજા નહીં, જસપ્રીત બુમરાહ નહીં, પણ સિરાજ એક લોહિત અનુભવી બોલર છે. બાકી બધા નવા સ્ટીવ હર્ષિત રાણા, અક્ષર પટેલ, વસિંદર સુંદર, નીતિશ રેડ્ડી બધા પાર્ટ ટાઈમર બોલર, ઓલરાઉન્ડર બોલરો છે. અને આજે તો ભાઈ જે વિકેટો પડી છે જોઈને લાગે છે ભાઈ ને અક્ષર પટેલ છે ને સૌથી બેટિંગ જવાની છે. હર્ષિત ની બેટિંગ આવે એવું લાગે છે. બાકી તો જોઈએ શું થાય છે ગાડી. એમ બેટિંગ કરવા આવી ગયો છે ભાઈ. એ પાછો હજી 7મી ઓવર ચાલુ છે ભાઈ. બહુ જ ખરાબ બેટિંગ કહેવાય. જો 2 વિકેટ 20 રને 7 ઓવરમાં આલી ઓડીઆઈમાં. બાકી તો ત્યાં મજામાં ભાઈ કવર અપ કરી દેવું કોઈ પ્લેયર આવીને વ્યવસ્થિત પાડી રમીને તો બરાબર છે. કેમ કે ભાઈ શ્રેયસ અય્યર ભાઈ 2023 વર્લ્ડ કપમાં જે ફોર્મ હતું ને એ ફોર્મ જો એ આલી દીધું ને મજા આવી જાય ભાઈ. જો આવું ફોર્મ રહે ને વિરાટ કોહલી રોહિત શર્મા તો મન તો નહીં લાગતું 2027 નો વર્લ્ડ કપ રહ મારા ભાઈ BCCI. કેમ કે અમે દોનો જ ખરાબ છે અને ભાઈ ફોર્મ એ હજી બધા ડાઉન કરી ગયેલો છે ભાઈ. એકના પછી એક ભાઈ બધા ઘેર ભેગા જવાનું ભાઈ ચાઇના આવ્યા છે ભાઈ વારાફરતી. અંશુમ મંગિલ ની વિકેટ આવી, નાથન અલીસ બધા બોલર ભાઈ આવીને એક વિકેટ ને કાઢે છે. અને ભાઈ ના હું જોઉં છું ને આ છે ને યા તો શોર્ટ બોલ નાખે છે યા તો બાઉન્સર મારે. જેટલા નવા બેટ્સમેન આવની હોય નમ ભાઈ અક્ષર પટેલ આય, તાનસરી KL રાહુલ આય ભાઈ હેડ કરે ભાઈ. આમ તો યાર જે રીતના વિકેટો આવશે ને જોવાની ઈચ્છા જ નહીં એમ. આપણો શોખ બહાર જઈએ એમ. તો વરસાદ ચાલુ થઈ ગયો. હું જો પમાવે તાનસરી અને આ જો હે બહુ મોટા શ્રેયાભાઈ હો નહીં. આમ તો જો કોક તો કે 2 શબ્દો વર્ષો શેરી આ વિડીયોમાં તમારા કાળા મેં દેખો છો તાપમાં આ બાજુ આવે મને આમ ચમક્યા તમે બોલો આમ કોઈ કયો વિડીયો બનાવતા શીખો થોડું જ્ઞાન લે પછી વિડીયો બનાવો. હા શીખી લઈએ. બરોબર. તારા કોઈ ટોપી આ વ્યક્તિ હા એટલે ઓમ લે હા મને કે ચાલો આ અત્યારે શું કહેવાય આ ઓલો રાતે આપણે બાટો બનાવ્યો ને લઈને નાખવા જાવ છે ઈડરિયા ઘર ઉપર તો એ તો નીકળ્યા આપણે કોક કરીએ છીએ કોક આખા દાડા. મને આ જો આમાં નવો આઈફોન વાળો ભાઈ વિડીયો શૂટર ભાઈ બેઠો છે એનો ક્લિપો લે છે પછી પેલો મીમ લગાવી નાખીએ મસ્ત મજાનો. તો ચલો ભાઈ મળે થયો શેરી કોક નવું થાય એટલી વારમાં. તો ભાઈ અત્યારે જોઈ શકો છો હું અત્યારે છે ને શું કહેવાય અહીંયા ભાઈ મારા દોસ્તાની દુકાનમાં તાનશ્રી આ જો ભાઈ સિસ્ટમથી ફોન મેળ્યો છે જેનાથી પરી ના જાય અહીંયા. અને આ જો ભાઈ વરસાદના કારણે 1 ઓવર કપાઈ અને અત્યારે સપોર્ટ છે અક્ષર પટેલ ને શ્રેયસ અય્યર બે બેટિંગ કરી રહ્યા છે ભાઈ. શ્રેયસ અય્યર 14 બોલમાં 3 રને અને અક્ષર પટેલ 7 બોલમાં 3 રને અને ટોટલ ભાઈ આ 11મી ઓવર આવી ગઈ 3 વિકેટે ભાઈ હજી 30 રને મોડ બની રહ્યા ભાઈ. બહુ જ સ્ટ્રગલ કરી છે ઇન્ડિયા એમ હું બોલું છું અહીંયા. અને હું લાખા સ્ટાર જતા રહી સ્ટાર નહીં 4 હા હું સ્ટાર 100 જ્યાં 4 પણ રહી ગયું 4 જરા પણ રહી ગયું શું કમી આવી રીતના 4 જરા પણ રહી ગયા. વિરાટ કોહલી વાળા ફેન જલ્દી કમેન્ટ કરો. ભાઈ આ વિરાટ કોહલી નો ફેન છે બિગ ફેન. વિરાટ કોહલી 0 રને આઉટ થયો છે આ વિડીયો ની અંદર. આ મેચ ચાલુ ટેન્શન ના લેવાની, જીતવાના તો છીએ જ. વિરાટ અત્યારે થોડું ફોર્મ માં નહીં. બુમરાહ નહીં હો આજે જાડેજા નહીં. બોલિંગ કોણ કરે હું કરે અત્યારે તો ભાઈ મિચેલ સ્ટાર ને જવડી છે દબદબો બનાવીને મેલ્યો છે ને પાવર પ્લે માં જોરદાર સ્પેશિયલ તા હું કહ્યું. આ પીળો લુગડા વાળા શું સમજે છે હું સમજે છે આ પીળો લુગડા વાળા હા ભાઈ હા એ વાત કઈક આવે ને કઈક જાય ઇન્ડિયા માટે. શું કેવું લીલા ડ્રેસ વાળા તો સચ ડેલી હારી જ છે. આવી રીતે આ પીળી ટટ્ટી જો પેલી રટ્ટી સમજ રહ્યો તું ચેન્નાઈ સુપર કિંગ નહીં. વિડીયો में સારું બોલવાનું સમ ફેમિલી જોતી है. આ શેર મસ્ત યાર હું બહુ મસ્ત રહેશે ગમે તે યાર. ગમી ગયું હું એવા ના જમા જ ઉભરાવું બેટિંગ કરું. ફિલ્ડિંગ તો એક વન છે પણ કોમ નહીં આવે ફિલ્ડિંગ અત્યારે. अभी भाई मैच तो स्टॉप हो गया वापस बारिश के कारण जिना कारणें मारा दोस्त था ने रोवा बैठो जो कौन बताओ जब नहीं क्लिप बताओ. તો ભાઈ અત્યારે ભાઈ શું કહેવાય મેચ ને તો મારે મૂડ ને પથ્થર ફારી ગાલી કરી વરસાદ આવે છે વિકેટો પડશે. આઈને અગિયાર ભાઈ પાણીની બોટલ ભરવા માટે જાય છે અને હું અગિયાર ભાઈ આમ ખાવા માટે નીકળ્યું છે. ભૂખ લાગી શાંતિથી ખાઈએ બાઈએ મોજ કરીએ. બાકી મેચ તો આમ ભાઈ તેલ પીવા.
ભાઈ અત્યારે આમ હું ઘેર ભાઈ બપોરે ખાવા બે ગયો છું, જોઈ શકો મસ્ત મજાની દાળ ઢોકળી બની છે, ઠળિયા વાપરીને. આ જો ભાઈ અસલી મજા તો એ છે જેઠાલાલ ભાઈ, અજય દેવગન આવેલો છે ભાઈ જેઠાલાલના ઘેર, અને ભાઈ મસ્ત મજા આવે છે. જો જોઈએ છે જૂના અને ખાઈએ છે મસ્ત ઢોકળી. ચલો ખાવાનું બાવાનું ખાઈએ, દાન શેરી તો શાંતિથી મળે. તો ભાઈ અત્યારે ભારત ભાઈ મેચ તો ના જીત્યું યાર, ઓસ્ટ્રેલિયા 7 વિકેટની મેચ લઈને ગયું આપણા હાથમાંથી. જસપ્રીત બુમરાહની કમી હતી કે બેટિંગમાં કમી રહી ગઈ, કોહલી વિરાટ રોહિતનો ફોર્મ આવી હું થયું તો ખબર નહીં. બાકી અત્યારે જો હારવાની ખુશીમાં આ જો ફટાકડા ફોડવાનું ચાલુ કરી દીધું છે. અને હરગાય જલ્દી હરગાય, એટલે જલ્દી લે એ ઓન કહેવાય બીડી બોમ્બ બીડી બોમ્બ બીડી બોમ્બ. આ મેં જાણ હોસ્ટેલમાં પણ બધા રૂમમાં નાખતા આવતા વર દિવાળી હતી જાણ. બાકી તો ચલો મળે કોઈક નવા વિડીયોની સાથે, ત્યાર સુધી બધાને બાય બાય. લાઈક સબસ્ક્રાઈબ કરીને જજો, બરાબર ને? ટાટા, ખતમ, પૂરો.